નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો માર્ચ મહિનો લઈને આવી રહ્યો છે વોર્નિંગ। તો આ વર્ષે પણ ગરમી સૌના ભૂકા કાઢશે। તો આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગે વોર્નિંગ પણ આપી દીધી છે કે આ વર્ષે માર્ચ અસામાન્ય રીતે ગરમ રહી શકે છે। તો જેમાં મોટા ભાગે દિવસ તેમજ રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં વધારે રહી શકે છે। તો કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચે તેવી પણ શક્યતા દર્શાવી છે। તો માર્ચ મહિનો રેકોર્ડ બ્રેક ઉનાળાની શરૂઆત કરાવી શકે છે, તેથી ઘઉંના પાકને ભારે નુકસાન થઈ શકે છે। તો ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્યના કર્મચારીઓના ભથ્થામાં થયો વધારો। તો ગુજરાત સરકારે કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। તો જેમાં રાજ્યની બિન સરકારી અનુદાનિત કોલેજોના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં વધારો કર્યો છે। તો જેનો લાભ રાજ્યના કુલ 4,908 જેટલા કર્મચારીઓને મળશે। તો ખાસ કે ભથ્થામાં ₹700નો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે। તો તારીખ 1/4/2025 થી અમલ થનારા આ ઠરાવના પરિણામે આ તમામ કર્મચારીઓને પ્રતિ માસે ₹1,000નું તબીબી ભથ્થું પણ મળવાપાત્ર થશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ગઈકાલે સોનાના ભાવમાં થયો ઘટાડો। જ્યાં દોસ્તો ગઈકાલે સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે। તો 24 કેરેટ સોનાના ભાવમાં ₹1008નો ઘટાડો નોંધાયો છે। તો ગઈકાલે અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે ₹88,115 નોંધાયો છે, જ્યારે 22 કેરેટ માટે પ્રતિ 10 ગ્રામે ₹81,177 તેમજ 18 કેરેટ માટે પ્રતિ 10 ગ્રામે ₹66,418 છે। ત્યારે ઉલ્લેખનીય છે કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકામાં સોનાની ભારે માંગના કારણે વિશ્વભરમાં સોનાના બજારમાં હલચલ મચી ગઈ છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। અંબાજીમાં 3 થી લઈને 8 માર્ચ સુધી રોપવેની સેવા બંધ રહેશે। જ્યાં દોસ્તો અંબાજી જનારા દર્શનાર્થીઓને ખાસ ધ્યાનથી આ સમાચાર જોઈ લે। જો તમે 3 થી લઈને 8 માર્ચ દરમિયાનના દિવસોમાં અંબાજી જવાના હોય તો ગબ્બર માટે તમને રોપવેની સુવિધા નહીં મળે, કારણ કે 3 થી લઈને 8 માર્ચ સુધી ગબ્બરની રોપવેની સેવા બંધ રાખવામાં આવી છે। તો ગબ્બર શક્તિપીઠના દર્શન કરવા માટે તમારે ચાલીને જવું પડશે। તો 6 દિવસ મેન્ટેનન્સના કારણે રોપવેની સેવા બંધ રહેશે। પછી 9 માર્ચથી ફરી એકવાર આ સુવિધાનો લાભ શરૂ કરી શકાશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો સુરતમાં વેપારીઓને સહાય આપવા માટે એમએલએ કાનાણીને માંગ। જ્યાં દોસ્તો સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગ્યા બાદ ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્ર લખીને નુકસાનગ્રસ્ત વેપારીઓને સહાય આપવાની માંગણી કરી છે। તો 32 કલાક સુધી ચાલુ રહેલી આગમાં 800 જેટલી દુકાનો અસરગ્રસ્ત થઈ છે, જેમાંથી 450 સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ છે। તો એક વ્યક્તિનું પણ મોત નીપજ્યું છે। તો કાનાણીએ વેપારીઓ માટે તાત્કાલિક ધોરણે સહાય અને રાહત પેકેટ આપવાની પણ રજૂઆત કરી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટ્યું તો 57 જેટલા લોકો બરફ નીચે દટાયા। જ્યાં દોસ્તો ઉત્તરાખંડના ચમોલી તેમજ બદ્રીનાથ હાઈવે ઉપર ગ્લેશિયર તૂટવાથી એક મોટી દુર્ઘટના ઘટી છે। તો રસ્તાના બાંધકામમાં રોકાયેલા 57 જેટલા કામદારો બરફ નીચે દટાઈ ગયા છે। તો જેમાંથી 10ને બચાવી લેવામાં આવ્યા છે। તો 47 કામદારો હજુ પણ દટાયેલા હાલતમાં છે, જ્યારે ત્યાંની બીઆરઓ ટીમ તેમજ રેસ્ક્યુ ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી ગઈ છે। તો સેનાએ પણ રેસ્ક્યુમાં જોડાઈ ગયા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ખાનગી કર્મચારીઓ માટે મોટો નિર્ણય। જ્યાં દોસ્તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઇપફોની બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે વર્ષ 2024-25 માટે ઈપીએફ વ્યાજદર 8.25% યથાવત રખાશે। તો 2023-24ના સત્રમાં ઇપફોએ વ્યાજદર 8.15%થી વધારીને 8.25% કર્યો હતો। તો સમાચાર હતા કે તેને ફરી એકવાર 8.15% ઉપર પાછું લાવી શકાશે, પરંતુ ઇપફોએ તેને જેમ છે તેમ જ રાખવાની ભલામણ કરી છે। જોકે અંતિમ નિર્ણય માટે તેને સીબીટી પાસે મોકલશે। તો આ નિર્ણયથી 7 કરોડ જેટલા કર્મચારીઓને સીધો ફાયદો થશે।
ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો પીએમ મોદી આજથી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. જી હા દોસ્તો, 1 માર્ચના રોજ પીએમ મોદી જામનગર આવશે, તેમજ પીએમ મોદી જામનગરમાં રાત્રિ રોકાણ પણ કરશે. ત્યારબાદ જામનગરમાં રિલાયન્સના વનતારાની મુલાકાત પણ લેશે અને 2 માર્ચના રોજ સાસણગીરની મુલાકાત લેશે. તો ત્યારબાદ વાઇલ્ડ લાઇફ ડેની પણ ઉજવણીમાં ભાગ લેશે, તેમજ સાસણગીરમાં નેશનલ કોન્ફરન્સમાં પણ હાજર રહેશે. તો બીજી તરફ પીએમ મોદીના પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 1996 પછી પહેલીવાર બજારમાં સતત 5 મહિના સુધી સતત ઘટાડો. જી હા દોસ્તો, ગઈકાલે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. તો સેન્સેક્સમાં 1414 પોઈન્ટ ઘટીને 73,198 અંક ઉપર બંધ થયો. તો બજાર સતત 5 મહિનાથી ઘટી રહ્યું છે. તો આ સમયગાળામાં બજારમાં લગભગ 12% ઘટાડો થયો છે. તો 1996 પછી આ પહેલીવાર છે જ્યારે બજારમાં સતત 5 મહિના સુધી ઘટાડો નોંધાયો છે. તો 1996માં જુલાઈથી નવેમ્બર સુધી સતત 5 મહિના સુધી બજારમાં ઘટાડો થયો છે. તો આ સમયગાળા દરમિયાન પણ નિફ્ટીમાં 50 ઇન્ડેક્સમાં પણ લગભગ 26% ઘટાડો નોંધાયો છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. દેશના વિદેશી હુંડિયામણ ભંડારમાં થયો વધારો. જી હા દોસ્તો, ભારતના વિદેશી હુંડિયામણ ભંડારમાં ઉછાળો આવ્યો છે, જ્યારે ભારતીય રિઝર્વ બેન્કે ગઈકાલે આ અંગેના નવીનતમ આંકડાઓ પણ જાહેર કર્યા છે. તો 21 ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી હુંડિયામણ ભંડાર 4.757 અબજ યુએસ ડોલરથી વધીને 640.479 અબજ યુએસ ડોલર થયું છે. તો પીટીઆઈના અહેવાલ અનુસાર પાછલા રિપોર્ટિંગ સપ્તાહમાં કુલ અનામત યુએસડી 2.54 બિલિયન ઘટીને યુએસડી 635.721 બિલિયન ડોલર થયું છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. એસબીઆઈના ગ્રાહકો માટે આવ્યા મહત્વપૂર્ણ સમાચાર. તો એસબીઆઈના ગ્રાહકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. તો એસબીઆઈ અનુસાર એસબીઆઈ ગ્રાહકોને રિવોર્ડ પોઈન્ટ રિડીમ કરવાની લાલચ આપીને છેતરપિંડી આચરી રહ્યા છે. તો આ ગુનેગારોને ગ્રાહકોને એસએમએસ મોકલી રહ્યા છે, જેમાં એક લિંક પર ક્લિક કરવાનું અથવા તો કોઈ ચોક્કસ નંબર ઉપર કોલ કરવાનું કહેવામાં આવે છે. તો આ લિંક અથવા તો નંબર દ્વારા તેઓ ગ્રાહકોની બેન્કિંગ માહિતીની પણ ચોરી કરી શકે છે અને તેમને નાણાકીય નુકસાન પણ પહોંચાડી શકે છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. અમિત ચાવડાએ સરકાર ઉપર કર્યા આકરા પ્રહારો. તો કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ બુલડોઝરની કાર્યવાહીને લઈને સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તો અમિત ચાવડાએ વિશેષમાં કહ્યું કે ગરીબોના ઘરો ઉપર બુલડોઝર ફેરવતી દાદાની સરકાર ગૃહ રાજ્યમંત્રી ભાજપના પ્રદેશ પ્રમુખના વિસ્તારમાં તેમની મિલીભગતથી જમીનો ઉપર દબાણો થાય છે, તેમજ ખાનગી કંપનીઓ જમીનો હજમ પણ કરી જાય ત્યાં કેમ સરકાર કંઈ કરતી નથી. તો આ એક ગરીબોનો સાફ કરવાનું કાવતરું છે તેવું પણ જણાવ્યું હતું. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં હતું. આજથી જીપીએસસીની ભરતી પરીક્ષાના માટેના ફોર્મ ભરવાનું શરૂ થયું. જી હા દોસ્તો, જીપીએસસીના ઉમેદવારો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. તો આજથી જીપીએસસીની ભરતી પરીક્ષા માટેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો કુલ 108 જાહેરાતો માટે આ ફોર્મ ભરાશે. તો ઓનલાઈન વેબસાઇટ ઉપર બપોરે 1 વાગ્યાથી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. તો ઉમેદવારો 15 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસીએ વર્ષ 2025નું કેલેન્ડર 29 જાન્યુઆરી જાહેર કર્યું હતું. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. નીટની પરીક્ષા હવે ફક્ત સરકારી ઇમારતોમાં જ લેવામાં આવશે. જી હા દોસ્તો, પંચમહાલમાં નીટ ચોરી કૌભાંડ બાદ એનટીએ 2025ની નીટની પરીક્ષા માટે નવો નિર્ણય લીધો છે. તો હવે પરીક્ષા ફક્ત સરકારી બિલ્ડિંગોમાં જ લેવામાં આવશે, તેમજ ખાનગી સંસ્થાઓને પણ કેન્દ્રોની ફાળવણી કરવામાં આવશે નહીં. તો જિલ્લા સ્તરની કમિટી સેન્ટરોની ચકાસણી તેમજ ઓડિટ પણ કરશે. તો ગોધરાની જય જલારામ સ્કૂલ કૌભાંડમાં સીબીઆઈ તપાસ પણ ચાલી રહી છે. તો એનટીએ પગલાથી ભવિષ્યમાં પણ ગેરરીતિ રોકાશે તેવી આશા છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. આ વર્ષે ફેબ્રુઆરી માસે રેકોર્ડ તોડ્યો. જી હા દોસ્તો, ભારતીય હવામાન વિભાગની માનીએ તો 28 ફેબ્રુઆરી એટલે કે ગઈકાલે શિયાળાનો છેલ્લો દિવસ હતો. તો ગુજરાતમાં 15 દિવસથી ફેબ્રુઆરીમાં ગરમીનો અનુભવ થયો છે. તો સામાન્ય રીતે 1 માર્ચથી ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થાય છે. જો કે આ વખતે તો ફેબ્રુઆરી માસમાં લોકો ગરમીમાં શેકાઈ ગયા છે. તો 2025માં ફેબ્રુઆરીની ગરમીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. તો 2015 પછી આ વર્ષના ફેબ્રુઆરીમાં ગુજરાતનું મહત્તમ તાપમાન સૌથી વધુ નોંધાયું છે.
તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો હિમાલયમાં વરસાદ તેમજ હિમસ્ખલનથી આફત. જ્યાં દોસ્તો ઉત્તર ભારતના હિમાલયી વિસ્તારમાં વરસાદ તેમજ હિમસ્ખલને તબાહી મચાવી છે. તો હિમાચલ પ્રદેશમાં ગઈકાલે 2 સ્થળોએ હિમસ્ખલન તેમજ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ તેમજ હિમવર્ષાના કારણે 4 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત લગભગ 250 કરતાં વધારે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. તો જમ્મુ અને કાશ્મીરના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ અને ભારે હિમવર્ષાના કારણે જનજીવન પણ ખોરવાઈ ગયું છે. તો ઉઝ નદીમાં પણ પૂરમાં 11 લોકો ફસાઈ ગયા છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચાલુ વર્ષે કંપનીઓ વેતનમાં 9.4% વધારો કરી શકે છે. જ્યાં દોસ્તો ચાલુ વર્ષે કર્મચારીઓના વેતનમાં 9.4% વધારો થઈ શકે છે. તો ઈ કોમર્સ ક્ષેત્રમાં સૌથી વધારે 10.5% વેતન વધવાની આશા સેવાઈ રહી છે. જે ઓનલાઈન કારોબાર ઝડપથી વધતા તેમજ વધી રહેલા ઉપભોક્તા ખર્ચ તેમજ ટેકનિકલ પ્રગતિથી પ્રેરિત છે. તો EY ફ્યુચર ઓફ પે રિપોર્ટ્સ અનુસાર ભારતમાં 10માંથી 6 જેટલા નોકરીદાતાઓ આગામી 3 વર્ષમાં કર્મચારીઓના પુરસ્કાર તેમજ વેતન વ્યૂહરચના માટે AIની સંભાવના શોધવા માટે પણ ઉત્સુક છે.